તો અમદાવાદથી ગુજરાતી મોડલ્સ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે। એટલે કે આપ જાણો છો કે જે રીતે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ છે અને ચૂંટણીના સમાચાર એટલે ગુજરાત ફર્સ્ટ અને સૌથી ઓથેન્ટિક સમાચાર જ્યારે અમે પહોંચાડી રહ્યા છીએ ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો સાથે પણ અમે ચર્ચા કરી છે અને અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં ઇલેક્શન મુદ્દે ચર્ચા કરવામાં આવી। ગુજરાતી મોડલ્સ અને સેલિબ્રિટીઝનો પણ અમે મિજાજ જાણ્યો છે। ઇલેક્શન પૂર્વે સેલિબ્રિટીઝ સાથે ગુજરાત ફર્સ્ટે સંવાદ શું કર્યો છે આવો તે પણ સાંભળી લઈએ। દેશભરમાં ઇલેક્શનનો માહોલ છે ત્યારે અલગ અલગ કેટેગરીની વ્યક્તિઓ સાથે આપણે મળતા હોઈએ છીએ, તેમના પ્રતિભાવો જાણતા હોઈએ છીએ। આજે અમે આવ્યા છીએ અમદાવાદના ન્યૂ શાહીબાગ વિસ્તારમાં ટેલિવુડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા વ્યક્તિઓ આપણી સાથે છે। કેટલાક એક્ટ્રેસ છે, મોડલ્સ પણ છે, તેમની સાથે પણ જાણીશું। સ્થાનિક લોકો પણ છે કે તેમના પ્રતિભાવો શું છે, આગામી જે સરકાર બને તેની પાસેથી તેમની આશા અપેક્ષાઓ શું છે। તમામ લોકો છે અને ન્યૂ શાહીબાગ વિસ્તારમાં આ તમામ યુવાનો આપણી સાથે છે, તેમની સાથે આજે આપણે ચર્ચા કરવાની છે અને આગામી સરકાર છે તેમની પાસે તેમની આશા અપેક્ષાઓ શું છે સૌ પાસેથી જાણીશું। આપણી પાસેથી ધરમભાઈ છે જો મિસ્ટર ઇન્ડિયા રહી ચૂક્યા છે। ધરમ, તમારાથી જાણવા માંગીશું ઇલેક્શનનો માહોલ છે, કેવી સરકાર ઈચ્છો છો આપ? સૌપ્રથમ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના વ્યુઅર્સને મારા નમસ્કાર। હું તમારો પ્રિય ધરમ સાવલાણી, મિસ્ટર ઇન્ડિયા મોડલ અને એક્ટર। સરકારની વાત કરીએ તો હું લિસ્ટ બતાવીશ તો સવાર થઈ જશે, એટલું બધું સારા કામ થયેલા છે છેલ્લા 10 વર્ષમાં। તો જ્યાં આવે છે વાત વિકાસની તો ત્યાં વાત આવે છે ભાજપની। તો ભાજપ એ એટલા બધા ચેન્જીસ લાયા છે, હું 10 વર્ષની અંદર જે હું એક્સપેક્ટ નહોતો કરતો એ બધું હું જોઈ રહ્યો છું। એજ્યુકેશન જોઈ લો, રામ મંદિર જે આપણે આટલા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, જે આપણા હિન્દુ સનાતની જે રાહ જોઈ રહ્યા હતા ક્યારે મંદિર બનશે, એ અમારું સપનું હતું। અમે તો ભૂલી જ ગયા હતા કે એવું થશે પણ કે નહીં થાય, પણ એ પણ પૂરું થયું। એના પછી મેટ્રો ટ્રેન, રસ્તા જોવો, ગાર્ડન જોવો, ઈચ એન્ડ એવરીથિંગ બહુ બધું ચેન્જીસ આવ્યા છે અને હું સરકારથી એટલું જ માંગુ છું કે આવી જોઈએ તો એક જ સરકાર, ભાજપ સરકાર। તમારી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ ટેલિવુડની, તો એ પણ એક સમયે મરણ પથારી હતી, હાલ કેવી સ્થિતિમાં છે? સર, બહુ સારો ક્વેશ્ચન કર્યો। ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો એક સમય હતો કે પ્રોડ્યુસર પૈસા નાખતા પહેલા વિચારતા હતા કે અમે નાખીએ કે ના નાખીએ, અમારા પૈસા રિટર્ન આવશે કે નહીં આવે। જ્યારથી મોદી સાહેબે સબસિડીનું આપ્યું છે યોજના, જે સબસિડીની યોજના છે, એના પછી બધું સારું થઈ ગયું છે અને સારી રીતે ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે। બિલકુલથી, તો આપની પાસેથી જાણવા માંગીશ, ખાસ કરીને આપની જે ઇન્ડસ્ટ્રી છે કેટલા તેમાં પ્રાણ ફૂંકાયા છે અને કેટલો વિકાસ આપ જોઈ રહ્યા છો? हमारी इंडस्ट्री में मोस्टली लड़कियों के लिए काफ़ी होता है कि लड़कियां टाइम टेबल के हिसाब से कि 12 o'clock के बाद आप बाहर नहीं निकल सकते, बट मोदी जी आने के बाद हमारा यह है कि हम देश से बाहर भी जा सकते हैं, रात के 2 बजे 4 बजे तक भी बाहर रह सकते हैं, क्योंकि हमारी इंडस्ट्री में टाइमिंग इज़ वेरी इंपॉर्टेंट, तो हमको वो टाइम देना पड़ता है। तो थैंक यू सो मच फॉर दैट। वुमेन सेफ्टी को लेकर आप बताएं। जी बिल्कुल, तो खास करके जो ग्रोथ हुआ है इंडस्ट्री का, उसको आप कैसे देखते हैं और खास करके आगे वाली जो सरकार है उससे क्या अपेक्षा है आपकी? मेरी अपेक्षा यही है कि जैसे लड़कियों को यहाँ सेफ्टी मिलती है मोदी जी के सरकार की वजह से, वो हमेशा बनी रहे और भी तरक्की करे काफ़ी सारी। બિલકુલ। તમે શું કહેવા માંગશો? તમે અમદાવાદમાં રહો છો, અમદાવાદમાં જે રીતે ડેવલપમેન્ટ છે અથવા જે રીતે આગામી સરકાર છે, ઇલેક્શનનો માહોલ છે, શું આશા અપેક્ષા રાખો છો? હવે છે ને એટલે મોદી સરકાર જ આવી જોઈએ। પહેલાં પણ મોદીજી હતા, હમણાં પણ મોદીજી જ આવવા જોઈએ અને એમને બહુ જ બહુ ડેવલપ થયું છે આખા ગુજરાતમાં, ઇન્ડિયામાં પણ બહુ જ ડેવલપ કર્યું છે મોદીજીએ। જે વિકાસ થયો છે એના કારણે જ મોદીજી આવવા જોઈએ કે બીજું કોઈ કારણ ખરું? હા, બહુ બધું, એટલે કોઈ વર્ષ નથી, એટલું બધું મોદીજીએ કર્યું છે। સામે આપણે જોવા જઈએ તો વિપક્ષ છે, ધારો કે કોંગ્રેસ છે, તો એને તમે ક્યાં જુઓ છો? એ સત્તામાં આવે કે ના આવે? ના, એ તો ના આવે, મોદીજી જ આવે। કેમ ના આવે? કેમ કે એમને એટલું બધું નથી કર્યું જેટલું મોદીજીએ કર્યું છે। જેટલું 10 યર્સમાં મોદીજીએ કર્યું છે ને એટલું કોઈએ પણ નથી કર્યું। બિલકુલ, તો અહીં જે છે સૌ કોઈના આપણે અભિપ્રાય લઈ રહ્યા છે। આપણી સાથે તમે ઇન્ફ્લુએન્સર છો, અચ્છા, ઓકે, હા, અચ્છા, શું કહેશો તમે? સરકાર હવે ઇલેક્શન છે ત્યારે सो अभी ये पॉइंट आ गया है कि हम सारे क्रिएटर्स जितने भी वीडियोस पहले बनाते थे तो इतना कोई फैमिलीज सपोर्ट नहीं करती थी, इतना इस इंडस्ट्री को इतना फ्यूचर में हाई नहीं मानते थे। फिर अभी रिसेंटली अवार्ड हुआ था, प्राइम मिनिस्टर ने अवार्ड दिया था सारे क्रिएटर को और इस इंडस्ट्री को। ઇલેક્શનનો માહોલ છે, તમે કેવી પાર્ટીને મત આપવાનો નિર્ણય કર્યો છે? કેવી પાર્ટીને, કેવા નેતાને ચૂંટશો? જે રીતે કે અત્યારે નરેન્દ્ર મોદીની ચર્ચા થઈ રહી છે, પણ જે સબકા સાથ સબકા વિકાસ,
અને એમણે જે કીધું છે કે ભાઈ મોદી કી ગેરંટી, મતલબ નેતાઓ ખાલી વાયદા કરતા હોય છે, પૂરા નથી કરતા, પણ મોદીજી જે કહે છે એ કરે છે અને એમને કરી બતાવ્યું છે. આજે જો મુસ્લિમ દેશમાં હિન્દુનું મંદિર બનવું એ ઇમ્પોસિબલ હતું, એ એમને કરી બતાવ્યું છે. પછી અયોધ્યા તમે જુઓ, અને ગરીબો માટે જેમ કે નાના મોટા વર્ગો છે એમના માટે સહાયતા કરી છે. પછી આ આયુષ્યમાન કાર્ડ નીકાળ્યા છે. એટલે બધાની સાથે લઈને ચાલે છે, બધાનું વિકાસ થાય એ રીતે ઈચ્છે છે. એવું નથી કે એમને પ્રોમિસ કર્યું અને બધું છોડી દીધું, એ રીતે નથી. મોદીજી જે કહે છે એ પ્રોમિસ પૂરું કરે છે, એટલા માટે આવે એક સારું જ છે. અને અમે તો એ ચાહીશું કે એમની સરકાર એવી જોઈએ. આટલા વખત હું પર્ટિક્યુલર નામ નથી લેતી, ઘણી બધી સરકાર આવી અને આપણે જોયું બી ખરું કે આટલો વખત તો આપણો દેશ બહુ જ પાછળ હતો, અત્યારે ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે. હું બી જોબ કરું છું, અત્યારે અમારી ઇન્ડસ્ટ્રીમાં બહારની છોકરીઓ આવે છે અને એ એવું કહે છે કે ગુજરાત સૌથી સારું અને સેફ છે અને મોદીજી જ આવવા જોઈએ. બધાનું ઓપિનિયન એ છે કે મોદીજી જ આવવા જોઈએ. મારો બી બિલકુલ. આપ શું ઈચ્છો છો, આપનું શું મંતવ્ય છે? મારા હિસાબથી અત્યારે જે એમએસએમઈનો કાયદો આવ્યો હતો વેપારમાં, આપણે બિઝનેસમાં એમએસએમઈનો જે કાયદો આવ્યો હતો એના માટે વેપારીઓએ બહુ વિરોધ કર્યો હતો. પણ હવે જ્યારે મોદીજીએ કીધું કે એમએસએમઈનો કાયદો લાગુ થશે તો બધા વેપારીઓને સારું થઈ ગયું છે કે 45 દિવસે પેમેન્ટ મળી જાય છે. તો એના હિસાબથી ભાજપ સરકાર આવી જોઈએ. બિલકુલ. એમએસએમઈ નો કાયદો છે, એમાં તમે શું, એની અંદર શું નવું થવું જોઈએ, તમારી શું ઈચ્છા છે? એમાં એવું છે કે 45 દિવસની જગ્યાએ 90 દિવસ થઈ જાય તો સારું છે. કાપડ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ. તમારો કાપડ ઉદ્યોગનો બિઝનેસ છે? યસ. બિલકુલ. આપ શું ઈચ્છો છો? ઇલેક્શનનો માહોલ છે, કેવા નેતાને આપ ચૂંટશો ખાસ કરી? જે વિકાસ કરે એવા નેતાને અમે ચૂંટીશું. હાલમાં વિકાસ થઈ રહ્યો છે? હા, સારો વિકાસ થઈ રહ્યો છે, સરસ છે, બધું સારું ચાલી રહ્યું છે. ભાજપ જ આવી જોઈએ નેક્સ્ટ. 2014 પછીની જે સરકાર 10 વર્ષમાં આપણે જોઈએ છે, તમે શું જુઓ છો એમાં? સારો એવો વિકાસ જોયો છે, રસ્તા સારા બનાવ્યા છે, બ્રિજો સારી બનાવી છે, હમણાં ક્રૂઝ બનાવ્યું છે, એ બી બહુ સરસ છે, જોવા જેવું છે. અમદાવાદમાં કશું જોવાલાયક હતું નહીં, અત્યારે ઘણી બધી એવી વસ્તુઓ છે જોવાલાયક છે. બિલકુલ. તમામ જે લોકો છે ન્યૂ શાહીબાગ વિસ્તારના એક્ટર્સ હતા, મોડલ હતા અને સોશિયલ ઇન્ફ્લુએન્સર પણ હતા, અને તમામની સાથે આપણે વાત કરી. એક જ માત્ર સૌ કોઈ કહી રહ્યા છે કે જે વિકાસ જે પાર્ટી અમને આપશે, જે ડેવલપમેન્ટ આપશે, તેને જ તેઓ મત આપશે અને આગામી જે ઇલેક્શન છે તેવા તેમનો ડેવલપમેન્ટ જે કરે તેવા નેતાઓને જ તેઓ ચૂંટશે. કેમેરા પર્સન વિજય કુમાર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.